અમે વળગોમાં વિઠ્ઠલ રાય, અમે નહીં તમારા. આવો અનન્ય પ્રેમ હોય છે. માટે ગોપીઓને પરમાત્મા રીઝાવ્યા જ કરે છે. કારણ કે જે કહી શકે કે હું તને મારા મહિડા ન આપું, કેવો અનન્ય પ્રેમ હશે. પરમાત્મા ખૂબ સુંદર સૂર છેડે છે. એના અવાજથી મુગ્ધ આ વનલતા અને વનના જે પશુઓ, ગાય, ગોપ, એ મુગ્ધતાની અસર વ્રજ સુધી જાય છે. પરમાત્મા જયારે શબ્દ છેડે ત્યારે તો સર્વત્ર છે. લીલાથી વિગ્રહ ગ્રહણ કરીને આવી આવી લીલાઓ કરી શકે તો શબ્દ ગોપીઓના કાન સુધી કેમ ન મોકલી શકે? ગોપીઓ જેવું હૃદય હશે, પરમાત્મા ક્યાંય પણ ગાતો હશે, એ શબ્દ આપણા સુધી પહોંચી જશે. જો ગોપી જેવું હૃદય હશે તો આપણને સંભળાઈ જશે. પણ એના માટે કાનની અંદર પણ પેલા પ્રેમરૂપી આસન પાથરી રાખવું પડશે. બીજું બધું શ્રવણ બંધ કરવું પડશે. તો પેલો આવીને બેસી જશે. ક્યાંક કોઈ સ્મરણ કરતું હશે પરમાત્માનું, ક્યાંક કોઈ ગાન કરતું હશે, ત્યાં આપણે જઈને આપણે જતા રહીશું, કાં તો એ આપણી પાસે આવશે. કંઈક એવું થશે, એના શબ્દો અંદર પહોંચી જશે. આસન તૈયાર રાખજો. આવી રીતે પરમાત્મા જ્યારે સુંદર ગીત ગાતા હોય છે ત્યારે ભયંકર મોટા બળદના રૂપમાં શંખચૂડ નામે યક્ષ આવે છે. આ બધા જે વાત કરીએ છીએ શંખચૂડ આદિ, એ બધા કંસ મોકલે છે ધીરે ધીરે. કેમ? પરમાત્માના જ ભક્તો માટે અને સાક્ષાત પરમાત્મા માટે જ આ શત્રુઓ મોકલવામાં આવે છે. વિચાર કરીએ. પરમાત્મા આપણી તિતિક્ષાને જાણે ચકાસતા હોય તેમ જેમ જેમ એની સાધનામાં આગળ વધતા જઈએ છીએ તેમ તેમ કોઈને કોઈ રીતે પરીક્ષા લેતા રહે છે. પણ આ કોઈ બહારથી નથી મોકલતા. આ શંખચૂડ છે, આ વત્સાસુર છે, આ બધા મારી અંદર જ રહેલા અહંકારના પ્રતીક છે. જ્યારે સાધના કરીને પરમાત્માનું નામ સ્મરણ કરીને એને જ્યારે આપણે સબસ્ટિટ્યુટ કરીએ છીએ, એની જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ બમણો હુમલો કરે છે. બધો તર્ક ત્યારે જ ઉભો કરે છે. અને આપણે હંમેશા લીલામાં જોઈએ તો તરત જ પરમાત્મા અનર્થને સહન નથી કરતા. માફી આપવાની તો વાત જ નહીં. પેલો સામે જે દુશ્મન છે ને પગે લાગીને વિનવવા પણ નથી દેતા, એનો નાશ જ કરે છે. આસુરી વૃત્તિ ભગવદ્ ગીતામાં આપે શ્રવણ કર્યું હોય તો જે આસુરી વૃત્તિઓ જે છે એનું સ્મરણ કરી લેજો. આ બળદને પરમાત્મા એની સામે ધસે છે. આ બળદ તકતકતી આંખો અંગારા જેવી, અને ખરીથી જ્યારે જમીન ખસેડતો હોય છે ત્યારે બધી ગાયો અને ગોવાળો હેરાન થઈને ભયભીત થઈ જાય છે. પરમાત્માને વ્યાકુળતા આ બળદને જોઈને નથી થતી, પણ તું મારા ભક્તજનોને જે મારામાં પ્રીત લગાડીને બેઠા છે એને તું એક ક્ષણ માટે પણ ભય પહોંચાડતું હોય કોઈ, તો એ પરમાત્મા સહન નથી કરી શકતા. જો એનું શરણ લીધું હોય તો અંદર રાગ, દ્વેષ, અભિનિવેશ, આ આસુરી વૃત્તિઓ જે અંદર પડી છે, કામ, ક્રોધ, લોભ, મોહ, દંભ, અવિદ્યા, એ વૃત્તિઓથી તમારે લડવું નહીં પડે. એ વૃત્તિઓથી પછી પરમાત્મા લડી લેશે. અને યોગ કરીને, તપ કરીને, ઉપાસના કરીને આ વૃત્તિઓથી લડ્યા જ કરવું પડશે. તો ખબર નહીં ક્યારે એનો અંત આવશે. પસંદ આપણી. તરત જ એ બળદને વિના વિલંબે પરમાત્મા બંને શિંગડાઓથી ઉચકીને ફેરવે છે અને
બેભાન કરીને એના જ શિંગડાઓથી એનો નાશ કરી દે છે. એ જ વૃત્તિથી નાશ કરી દે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. धार केवट एक वही भव सागर, केवट एक वही भव सागर, पार उतारन हार मानव करे ईश्वर से प्यार, रे मानव करे ईश्वर से प्यार. ईश्वर से प्यार, रे मानव करे ईश्वर से प्यार. बोल प्रेम से कृष्ण कन्हैया लाल की जय. भागवत महापुराण की जय. व्यास भगवान की जय. सतगुरुदेव भगवान की जय. જય બોલાવે ત્યારે જય બોલજો, નહીં તો શંખચૂડ થઈ ગઈ ને ગરબડ. શંખચૂડ બળદ બની ગયો. અરિષ્ટાસુર નામે જે રાક્ષસ હતો એ આવા ભયંકર વિનાશકારી બળદનું રૂપ લઈને આવે છે. સુધારી લે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. શંખચૂડ નામે જે યક્ષ હતો, આ પરમાત્મા જયારે તાલ છેડી રહ્યા હતા, શબ્દરૂપી શબ્દને શુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે એ શુદ્ધ શબ્દથી અનુગ્રહિત ખેંચાઈને ગોપીઓ જે અવસ્થામાં હતા એમાં દોડીને આવે છે પરમાત્માને મળવા, પ્રેમ વ્યક્ત કરવા. ત્યાં આ શંખચૂડ નામનો યક્ષ ગોપીઓને ઉઠાવીને બળપૂર્વક લઈ જાય છે. આ કામ કરતા તો એ કરી બેસે છે, પણ પછી અહીંયા તો ગોપીઓ બૂમ પાડે કે ઓ કૃષ્ણ આવો એ પહેલા જ જેમ પેલા ગજેન્દ્રએ જેવું પરમાત્માને પ્રાર્થના કરીને જેવું કમળનું પુષ્પ ધર્યું, પરમાત્મા ગરુડજી ત્યાં સુધી પહોંચે ની રાહ નથી જોતા, કૂદી જ પડે છે ગરુડ ઉપરથી. બસ એવી જ રીતે એમને હું દેખાવ એવી રીતે બેસાડો. કૃષ્ણ પરમાત્મા રાહ પણ નથી જોતા. તરત જ એની પાછળ દોડવા માંડે છે. હવે પેલો ગભરાઈ ગયો અને ત્યાં વચ્ચે ને વચ્ચે જ ગોપીજીઓને છોડીને પેલો એ ભાગી જાય છે. પરમાત્મા છોડતા નથી, છેવટે એનો નાશ કરે છે. ખૂબ નાના નાના પ્રસંગો છે, નાની નાની લીલાઓ છે. એવું લાગે કે અરે આ કેવી વાતો. કોઈ આપણને પૂછે શું થયું, તો કે કોઈ બળદ બનીને આવ્યું હતું, કોઈ અજગર બનીને આવ્યું. આ બધું શું છે? પરમાત્મા ફરી ફરી આગ્રહ કરીને એ જ કહે છે કે મારા સ્વરૂપનું ચિંતન મનન
કે શ્રવણ કે નિધિધ્યાસન કોઈ પણ પ્રકારે જો કરવામાં આવશે તો આ 5 જે વિષયો જે છે જે બળપૂર્વક મનને આકર્ષી રહ્યા છે, અર્જુનજી પરમાત્માના સાનિધ્યમાં હતા તો પણ અર્જુનજીને લાગ્યું કે આ મન બહુ ચંચળ છે, પ્રમાથી બલવદ્રઢમ. આ ચંચળ મન ક્યારે વિષયમાં જતું રહે છે એ ખબર નથી પડતી. આ શંખચૂડ, આ અરિષ્ટાસુર, આ બધી અંદરની આ વાસનામય વૃત્તિઓ આ મનને ખેંચી રહી છે. પરમાત્માનું જો સ્મરણ ચાલુ રાખ્યું હોય તો વૃત્તિઓ ભલે ખેંચાતી હોય તો પણ કોઈ પણ પ્રકારે એ વૃત્તિનો નાશ કરવા માટે પરમાત્મા તરત જ ઉદ્યત થઈ જશે. આટલો જ વિશ્વાસ બેસાડવા માટે. અને ગોપીઓ માટે તો રાહ પણ નથી જોવામાં આવતી કે બોલાવે કે બૂમ પાડે. અત્યંત એકતાનતા. એકવાર તો એવી એકતાનતા જોઈ. નાશવંત વસ્તુ ઉપર એટલો બધો વિશ્વાસ બેસી ગયો છે કે એ પરમાત્માને પૂરેપૂરું એ પરમાત્મા ઉપર લક્ષ્ય આપણે નથી આપી શકતા. અહીંયા બેઠા બેઠા ક્યાં પૂરેપૂરું લક્ષ્ય આપી શકીએ છીએ? દરવાજા ઉપર કોઈ પણ ગરબડ થતી હોય તો ધ્યાનમાં મને જણાવી દેવું જોઈએ. बोलिए सतगुरुदेव भगवान. सुबह औषधि की बात चल रही थी. परमात्मा को प्रार्थना करते हैं कि औषधि आ गई. औषधम भगवन नाम वैद्य कारुणिको गुरु. औषधि तो भगवान नाम है. कारुणिक गुरु रूप संत महात्मा वो औषधि कितनी मात्रा में पिलानी है वो तय करते हैं. किसको क्या औषधि पिलानी है वो तय करते हैं. पूरी श्रद्धा नहीं, पूरी तितिक्षा नहीं तो वो परम तत्व का ज्ञान नहीं दे सकते. वो आपको कर्म का ही ज्ञान देंगे. इस प्रकार परमात्मा का अनुग्रह है. परम पूज्य स्वामी जी का हृदयासन में स्वागत करते हैं. ये कुछ विशेष अनुग्रह हो रहा है. આપણે જોયું એમ પરમાત્મા એક ક્ષણ માટે પણ પોતાની લીલાને થોભાવતા નથી. એક શીખી એમના જીવનમાંથી જેટલું પ્રયોજન હોય એટલું જ કર્મ કરવું અને જે કામ કરવાનું હોય એ તત્ક્ષણ કરવું. મનુષ્ય યોનિમાં જન્મ્યા પછી એકમાત્ર કર્તવ્ય છે પરમાત્માની પ્રાપ્તિ. અને જો એના ઉપર લક્ષ્ય નથી આપતા માટે દુઃખની પરંપરા છે. હું દુઃખી છું, મને દુઃખી કર્યો. પહેલી વાત તો એ કે કોઈ આપણને દુઃખી નથી કરતું. પરમાત્મા કર્મ અધ્યક્ષ, કર્મફળ દાતા છે, પણ પાપ પુણ્ય તો મારા છે, સમજી લઈએ. પણ એટલું જો જાણી લેવામાં આવે, આ કારુણિકો ગુરુજનો શું જણાવે છે કે પરમાત્મા કર્મફળ દાતા છે. કર્મણ્ય બાધિકારસ્તે માં ફલેશુ. કદાચ એનો ફળ હું આપું છું એનો અર્થ શું થઈ ગયો? પરમાત્માનો વિગ્રહ અહીંયા બિરાજમાન છે કે આપ મંદિરમાં પણ જાઓ છો ત્યારે